હાલ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે બીમારીઓમાં પણ વધારો થયો છે। ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। બીમારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। પછી સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય, કમોસમી વરસાદ છેલ્લા 3 દિવસથી વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અને તેના જ પરિણામ સ્વરૂપ ડાયરિયા હોય, ઝાડા ઉલટી હોય અને શરદી ખાંસી, તેના દર્દીઓની સંખ્યા વધી રહી છે। આ તમામ જે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ બંને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ડોક્ટરોનું કહેવું છે કે હાલ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વાતાવરણમાં બદલાવ આવ્યો છે। શિયાળાની ઋતુ શરૂ થવાની હોય તેમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને એટલે જ્યારે ક્લાઇમેટ ચેન્જની અસર વાતાવરણ પર થઈ રહી છે તો તેની શરીર પર પણ અસર થાય અને માટે હાલ શરદી ખાંસી હોય, ઝાડા ઉલટી હોય, ડાયરિયા હોય તેના કેસો વધી રહ્યા છે। એટલે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ। આસપાસ જે પાણી ભરાઈ રહ્યું હોય, મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સ્વચ્છતા રાખવાની જરૂર છે। ડૉક્ટરો તરફથી આ ખાસ સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। અત્યારે વરસાદને હવામાનમાં થોડો ચેન્જ આવ્યો ને એટલે ઋતુ પ્રમાણે હવે અત્યારે તાવના કેસીસ વધી રહ્યા છે, ઝાડા ઉલટીના પણ કેસીસ વધી રહ્યા છે, કારણ કે લોકો બહારનું જે ખાય છે જે અનહાઇજેનિક હોય છે એને કારણે। હવે આજની ઉપડીમાં મેં પૂછ્યું તો આજે 238ની ટોટલ મેડિસિન વિભાગમાં ઉપડી આવી છે। એમાં 4-5 જેવા જ ડાયરિયા વોમિટિંગના કેસ છે, બાકી તાવના કેસીસ બહુ જ વધી રહ્યા છે। અને અત્યારે પાણીજન્ય બધા જે રોગો છે કે પાણી ડોળવું કે એવું તેવું બહારનું ખાય કે પીવે એના, એટલે લોકો ખાધા ખોરાકી પર ધ્યાન રાખશે ને સિઝન પ્રમાણે રહેશે તો ઘણું બધી વસ્તુ અટકાવી શકાય। એને કારણે જ તાવના કેસીસ વધી રહ્યા છે। કોઈ મોટા કોઈ ડેન્ગ્યુ હોય કે એવા કોઈ રોગોનો કંઈ ના, એવા જાણવા નથી મળ્યા કે એવા નથી આવ્યા પોઝિટિવ તો કોઈ, પણ અત્યારે મચ્છરનું એવું પ્રમાણ વધશે તો કેસીસ વધશે। શું મેસેજ આપશો લોકોને કે શું સાવચેતી રાખવી? લોકોને સાવચેતીના પગલા રૂપે એ કે તમારા ઘર ને ઘરની આસપાસ પાણી ભરાવા ના દો અને બીજું કે બહારનું ખાવા પીવાનું ટાળો તો અટકાવી શકાય તાવના કેસીસ કે મલેરિયાના કેસીસ। આપનું નામ? મારું નામ, હું મેડિકલ ઓફિસર છું, ડૉક્ટર નિર્મલા શાંતિલાલ ગલિયાર।